વલસાડ તાલુકાના મૂળી બળિયાદેવ મંદિરના નવનિર્માણના લાભાર્થે ભવ્ય ભાગવત કથાનું આયોજન બળિયાદેવ પ્રગતિ મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। 4 કરોડના ખર્ચે મંદિરનું ભવ્ય નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે દાતાઓને આગળ આવવા અને મંદિરના લાભાર્થે સહયોગ આપવા માટે જણાવવામાં આવ્યું છે। હજારો ભક્તોની આસ્થાના કેન્દ્ર એવા વલસાડ તાલુકાના મૂળી ગામે આવેલ બળિયાદેવ મંદિરના નવનિર્માણના લાભાર્થે કથાકાર શ્રી શરદભાઈ વ્યાસની ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। કથાનો શુભારંભ 27મી મેથી થનાર છે અને પૂર્ણાહુતિ 2 જૂનના રોજ થનાર છે, ત્યારે ગ્રામવાસીઓ તેમજ આસપાસના ગામોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કથાના પ્રારંભ પહેલાંથી જ ભવ્ય તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે। અવારનવાર તમામ ભક્તો માટે અધ્યાપન મંડપનું આયોજન કરવામાં આવ્યું છે। આ ભવ્ય મંડપનું આયોજન રૂપેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે દરરોજ કથાના વિરામ બાદ ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવી રહ્યું છે, માટે વલસાડ તાલુકાના તમામ ભાવિ ભક્તોને કથાનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। અહીંયા મૂળીમાં આજે 27થી લઈ અને 2 જૂન સુધી બળિયાદેવ બાપજીનું મંદિર છે જે બની રહ્યું છે। 4 વર્ષથી એનું કામ ચાલે છે અને મંદિર અધૂરું છે, એને પૂર્ણ કરવા માટે આ બળિયાદેવ પ્રગતિ મંડળના તમામ ભાઈઓએ એ કથાનું આયોજન કર્યું છે। તો એક આપ સૌના માધ્યમથી બધાને આ મંદિર પૂર્ણ કરવા માટે અને વિશેષ કરી અને કથાનો લાભ લેવા માટે અમારું બધાનું સારું નિમંત્રણ છે। સાંજે 8 વાગ્યા સુધી કથા ચાલશે અને એમાં બધા માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા અમારા કાળુભાઈ અને ભરતભાઈ તરફથી, કાળુભાઈ આહિર જ્યાં જ્યાં પણ કથા હોય ત્યાં પ્રસાદ માટે ભોજન માટે ઉત્સુક હોય છે, એના તરફથી ભોજનની વ્યવસ્થા થશે અને એટલા માટે આપ સૌને ખાસ નિમંત્રિત કરું છું। આ કથા રાખવા પાછળ હેતુ શું છે? આ કથા રાખવા પાછળનો હેતુ, આયોજકોનો હેતુ એ છે કે મંદિર પૂર્ણ થાય અને એમાં લોકો ફંડ આપે। મારો હેતુ વ્યાસપીઠ ઉપરથી લોકો કથા સાંભળે અને હું લોકોને પ્રાર્થના કરી શકું કે આ મંદિરનું નિર્માણ માટે યથાયોગ્ય યોગદાન કરે। અને મંદિરનો ઇતિહાસ શું છે? મંદિરનો ઇતિહાસ, બળિયાદેવ બાપજીનો ઇતિહાસ આમ તો આ લોકો વધારે જાણે, પણ આપણે ત્યાં કોઈ પણ મંદિરનો ઇતિહાસ, મંદિર વસ્તુ એક એવી છે કે નાનું હોય, ડેરી હોય અને એમાંથી જીર્ણોદ્ધાર થતો રહે। અત્યારે પણ છે આ સંસારની કોઈ પણ ઇમારતની આયુષ્ય વધારામાં વધારે 500 વર્ષની હોય છે। હમણાં રામ મંદિર બન્યું, એની આયુષ્ય એ લોકોએ 100-1000 વર્ષનો નિર્ણય કર્યો છે, પણ પછી તો કંઈ કાળની ગરતામાં બધું સમાઈ જાય છે। પણ મંદિર એક વસ્તુ એવી છે કે જેના માટે એક શબ્દ વાપરવામાં આવે છે, જીર્ણોદ્ધાર। મહેલો પડી ગયા, મંદિરો પણ પડી ગયા, પણ મહેલોના જીર્ણોદ્ધાર ન થયા, પણ મંદિરોના જીર્ણોદ્ધાર થયા, નવું બન્યું। હવે પછી આવતા 250-500 વર્ષ પછી આ એના કરતાં મોટું બનશે। આ મંદિરનો મહિમા છે।